આપણું સ્વાસ્થ્ય આ શ્રેણીમાં ચેર યોગા આ વિશે ડોક્ટર મહેક કોઠારી સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત. નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું પણ સ્વાગત કરીએ. મિત્રો આજે આપણી સાથે છે ડોક્ટર મહેક કોઠારી. મહેક, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર મહેક કોઠારી છે એ આપણે કહીએ તો એ ફિઝિયોથેરાપિસ્ટ છે અને ફિઝિયોથેરાપીની સાથે સાથે એમણે યોગની પણ તાલીમ લીધેલી છે અને કોર્પોરેટ ટ્રેનિંગ પણ આપી રહ્યા છે અને બહુ જ એક્ટિવ છે ફિઝિયોથેરાપી અને યોગના ક્ષેત્રમાં. મહેક, આકાશવાણીમાં તમારું સ્વાગત. સૌથી પ્રથમ તો આપણે અત્યાર સુધીની તમારી જર્નીની વાત થોડી અમારા શ્રોતા મિત્રોને કહેશો? સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર. મારા બધા લિસનર્સને નમસ્તે. જી. હું પોતાને બહુ ભાગ્યશાળી સમજુ છું કે આકાશવાણીના પ્લેટફોર્મ પર મને બોલવાનો મોકો આપ્યો. જી. અગર હું મારા જર્ની વિશેની વાત કરું જી તો મારો જન્મ મુંબઈ મહારાષ્ટ્રમાં થયો અને મારું બાળપણ પણ ત્યાં જ વીત્યું. જી. ધોરણ 10 સુધીનો અભ્યાસ મેં મુંબઈમાં જ કર્યો અને ત્યારબાદ સંજોગોવશ અમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા. જી. મારી પૂરી સમજણ, મારી કોલેજ અને મારો ગ્રોથ બધું જ મને અહીંયા જ અમદાવાદમાં મળ્યું. અહીંયા જ મેં ફિઝિયોથેરાપીનું શિક્ષણ લીધું. બરોબર. યોગ વિશે હું વધારે જાણવા અને સમજવા ઈચ્છતી હતી. બરોબર. એટલે મેં યોગનું પણ શિક્ષણ લીધું. જી. માટે આ સમયે એમ કહેવું પરફેક્ટ રહેશે કે મારી જન્મભૂમિ તો મુંબઈ છે પણ મારી કર્મભૂમિ અમદાવાદ છે. જી. અચ્છા, હા. હવે મહેક, સવાલ એ થાય કે તમે જ્યારે કેરિયરની પસંદગી કરી, કેરિયર ઓપ્શન્સ તમારી પાસે ઘણા બધા હોય, તો તમે જેને કહેવાય કે હેલ્થ સાથે સ્વાસ્થ્યને તમે શા માટે તમારું કેરિયર ઓપ્શન તરીકે પસંદ કર્યો? મેં નાનપણથી જ મારા પરિવારમાં બધાને બીજાની મદદ કરતા જોયા છે. બરાબર. જે લોકો બીજાની સેવા કરતા હોય તેવા લોકો મને હંમેશાથી ઇન્સ્પાયર કરતા. જી. હું હંમેશાથી સમાજમાં સેવાનું કાર્ય કરવા ઈચ્છતી હતી. આનાથી હું બીમાર માણસોને સાજા કરી શકું છું, પીડામાંથી મુક્તિ અપાવી શકું છું અને મૂરઝાયેલા ચહેરા પર સ્મિત લાવી શકું છું. બરોબર છે. શારીરિક પીડાથી હારી ગયેલા, થાકી ગયેલા લોકો જ્યારે પાછા એકદમ સ્વસ્થ થઈ જાય છે, બરોબર, ત્યારે તેઓ મને જે રીતના આશીર્વાદ આપે છે તેનાથી હું મારી જાતને ધન્ય અનુભવું છું. બહુ સરસ. આ જ મારી સાચી કમાણી છે. મને લાગે છે મારા પર ભગવાનની ખૂબ જ કૃપા વરસી રહી છે જેથી હું લોક કલ્યાણ કરી રહી છું. જી. હવે આપણે જ્યારે ફિઝિયોથેરાપીની વાત કરીએ મહેક, તો તમે ફિઝિયોથેરાપીની સાથે સાથે તેમાં અમુક વર્ષો વીત્યા પછી તમે યોગની પણ તાલીમ લીધી, તો એ કેમ લીધી અને શું તાલીમ લીધી એની થોડી વાત કહેશો? જી, મારું માનવું છે કે ફિઝિયોથેરાપી એ માનવ શરીર અને માનવ શરીરના સમન્વયને સમજાવવાનું એક અદ્ભુત વિજ્ઞાન છે. જી. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો માનવ શરીર એટલે આપણું હ્યુમન બોડી. બરોબર. અને જે માનવ શરીર રચના વિજ્ઞાન છે જેને એનેટોમી કહેવાય છે, એ અમારે ફિઝિયોથેરાપીમાં એક સબ્જેક્ટ આવે છે જેનાથી તમને શરીર વિશે બધું જાણવા મળે છે. ફિઝિયોથેરાપી જે અલગ અલગ માણસોને જરૂરત પ્રમાણે અલગ અલગ ઉપચાર કરવામાં મદદ કરે છે. ફિઝિયોથેરાપી એ શારીરિક તકલીફોને દૂર કરે છે, જ્યારે યોગ એ શારીરિક તકલીફ સાથે સાથે માનસિક પીડા બી દૂર કરે છે. યોગ એ શરીર, મન અને આત્માનું અદ્ભુત મિલન કરે છે. જી. મેં માત્ર મારા માટે યોગ શીખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ મને જે ફાયદા મળ્યા પછી મેં યોગને સમાજના લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. જી. મને લાગે છે કે હું યોગ દ્વારા અગણિત લોકોની લાઈફ સુધારી શકીશ. ફિઝિયોથેરાપીનો વ્યાપ વધારીને યોગ સુધી લઈ જઈએ તો એ માનવ જીવનમાં શારીરિક અને માનસિક પીડા મુક્ત જીવન બનાવવાનું કમાલનું કામ કરે છે, જેનાથી આજની આ ફાસ્ટ લાઈફમાં માણસ હળવાશ અને શાંતિ અનુભવે છે, જે અત્યારે ખૂબ જ જરૂરી છે. જી. તો આ આપણે એક રીતે જોઈએ તો તમે યોગમાં પ્રોફેશનલ રીતે તમારી જાતને ઇક્વિપ કર્યા, તમે એની તાલીમ લીધી. હવે એક તમે નવો કન્સેપ્ટ લાવ્યા છો, અથવા તો જે કન્સેપ્ટ આમ તો જાણીતો છે પણ તમે ખાસ એના ઉપર તમે તમારો ભાર રહ્યો છે, ચેર યોગા, એટલે કે ખુરશી પર બેસીને આપણે યોગ કરવાની વાત. હવે આ થોડો શબ્દ પણ નવો લાગે, તો આ ચેર યોગા શું છે? તમે કઈ રીતે એમાં લોકોને તાલીમ આપો છો? તમે લોકોને કઈ રીતે એમાં મદદરૂપ થાવ છો? એની થોડી વાત કહેશો? તમે બધા જાણો છો એમ આજની આ દોડધામ અને ટેન્શનવાળી લાઈફમાં લોકોને સખત અને સતત સ્ટ્રેસવાળા વાતાવરણમાં કામ કરવું પડતું હોય છે. જે કંપનીના એમ્પ્લોઈઝ છે એ લોકોને સમય મર્યાદા પ્રમાણે અને આપેલા લક્ષ્ય પ્રમાણે કામ કરવું પડતું હોય છે.
આ સિવાય વધતી જતી આધુનિક ટેકનોલોજી અને કમ્પ્યુટરના વધતા જતા વપરાશના લીધે લોકોનું શારીરિક હલનચલન સાવ ઓછું થઈ ગયું છે. જી. એક જ જગ્યાએ કલાકો સુધી કામ કરવાના કારણે શરીર જે છે એ બીમારીનો ભોગ બને છે. આથી તેમની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. જી. આવા સમયમાં ચેર યોગા વરદાન રૂપ સાબિત થાય છે. મારું માનવું છે કે વિદ્યાર્થીઓ જીવનમાં પણ ચેર યોગાનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. જી. આજની આ કોમ્પિટિશન વાળી લાઈફમાં સ્કૂલમાં કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ઉચ્ચ ડિગ્રીનું શિક્ષણ મેળવવા માટે કલાકો સુધી ભણતા હોય છે, એટલે કે ખુરશી પર બેસીને જેનો સમય વિતાવતા હોય છે. તેવા સમયે ચેર યોગા આશીર્વાદ રૂપ બને છે. 2-4 કલાકના અભ્યાસ બાદ 5 થી 10 મિનિટનો અગર બ્રેક લઈને ચેર પર જ નાની મોટી એક્સરસાઇઝ કરી શરીર અને મનને સ્વસ્થ રાખી શકાય છે અને પ્રાણાયામ દ્વારા પ્રાણાયામ કરીને મગજને ચાર્જ કરી શકાય છે. જી. હવે ચેર યોગના ફાયદાઓ તમે કહેશો થોડા? સૌપ્રથમ તો હું થોડું યોગ વિશે જણાવીશ. બરોબર. યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે. વેદકાળથી આજના આ વર્તમાન યુગમાં પણ યોગનું મહત્વ અકબંધ રહ્યું છે. જી. સમય અને જગ્યાના અભાવે મોટા ભાગના ઓફિસ જતા લોકો માટે મેટ લઈને યોગા કરવું અશક્ય છે. કોઈ પણ બીમારી થઈ જાય એના કરતા એને થતી રોકવા માટે ચેર યોગા કરી શકાય છે. ચેર યોગા કરવા માટે વધારે જગ્યાની કે તામઝામની જરૂર પડતી નથી. નિયમિત યોગ કરવાથી મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જી. ફાયદા તો ચેર યોગાના બહુ જ છે. જી. આપણે થોડા શારીરિક અને માનસિક ફાયદા જોઈ લઈએ. જી. અગર શારીરિક ફાયદાની હું વાત કરું તો સૌપ્રથમ તો શરીરને લચીલું બનાવે છે. બરોબર. એટલે ફ્લેક્સિબિલિટી વધારે છે બોડીની. સ્નાયુને મસલ્સને મજબૂત બનાવે છે. બ્લડ સર્ક્યુલેશન લોહીનું પરિભ્રમણ બનાવી રાખે છે. બરોબર. પીડામુક્ત જીવન આપે છે. બોડીમાં પેઇનને રિડ્યુસ કરે છે. જી. ડાયાબિટીસ અને બીપીને બી કંટ્રોલમાં રાખે છે. જી. અગર માનસિક ફાયદાની વાત કરીએ તો તણાવ ઘટાડે છે. મૂડ સુધારે છે. બરોબર. બોડીમાં એક ઉર્જા એક સ્ફૂર્તિ લાવે છે. બરોબર. એનર્જેટિક બનાવે છે. જી. એકાગ્રતા વધારે છે અને યોગા કરવાથી બી ઊંઘ સારી આવતી હોય છે. બહુ સરસ. એટલે કે આ ચેર યોગના ફાયદાઓ છે. હવે એક બીજો સવાલ એ થાય કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ ચેર યોગ કરી શકે? જી, કોઈ પણ ઉંમરની વ્યક્તિ ચેર યોગ કરી શકે. ખાલી ઘણા બધા લોકો એવા હશે જે મેટ લઈને નીચે વળી નહીં શકતા હોય કે એ લોકો ચેરનો ઉપયોગ કરી શકે. બરોબર. ચેરને એક સાધન તરીકે બેઠા બેઠા ગળાની, હાથની, કમરની બધાની કસરત એ લોકો ઇઝીલી કન્વીનિયન્ટલી કરી શકે. બહુ સરસ. આપણે જયારે ઓફિસમાં લાંબો સમય બેઠા રહ્યા હોય ત્યારે આપણે થોડો સમય આપણા બોડીને એ રીતે આપણે થોડું ટ્રેન કરીએ તો આપણા શરીર અને મનને બંનેને ચેર યોગના ઘણા બધા ફાયદાઓ મળી શકે એવું આપણે કહી શકીએ. સાચી વાત છે. ડોક્ટર મહેક, આપણે જયારે ચેર યોગની વાત કરી રહ્યા છે જેને આપણે ખુરશી પર બેઠા બેઠા કરી શકીએ યોગની એક્સરસાઇઝ, એ શ્રોતા મિત્રોને તમે સજેસ્ટ કરશો? સૌ પ્રથમ તો જે ડેસ્ક વર્કર્સ છે જે કન્ટિન્યુઅસ કમ્પ્યુટરની સામે બહુ કલાકો સુધી કામ કરતા હોય છે એ લોકોની આંગળીઓનો બહુ જ વપરાશ થતો હોય છે. આંગળીઓ અને કાંડા ઉપર કન્ટિન્યુઅસ લોડ આવતો હોય છે. બરોબર છે. તો એ લોકો કાંડાની મતલબ પ્રોપર મુઠ્ઠી વાળીને રોટેશન કરી શકે છે સર્ક્યુલર મુવમેન્ટમાં. બરોબર. પછી ફિંગર્સનું સ્ટ્રેચિંગ કરી શકે છે. બરોબર. પહેલા રાઈટ હેન્ડને આગળ લાવીને લેફ્ટ હેન્ડથી પાછળ ફિંગર્સને ફોર્સ આપીને એ લોકો ફિંગર્સનું સ્ટ્રેચિંગ કરી શકે છે. આવી રીતના એ લોકો હાથને નીચે રાખીને બી હાથનું સ્ટ્રેચિંગ કરી શકે છે. અગર એક ફૂલ બેક અને હાથનું સ્ટ્રેચ જોવું હોય તો પેલા બંને હાથને ખભાના લેવલ સુધી લાવીને હથેળી પલટાવીને એક શ્વાસ ભરતા બંને હાથને મેક્સિમમ ઉપર ખેંચીશું. બરોબર. કાનની નજીક રાખીને. બરોબર. પછી ધીરે ધીરે બેકને સ્ટ્રેટ કરતા જઈશું અને આંખ બંધ કરીને 15 સેકન્ડ હોલ્ડ કરીને આ આસનને માણીશું. બહુ જ સરસ. એટલે આપણી કમર એટલે આપણી જયારે બેક હોય એ થોડી એટ ઇઝ થઈ જાય, થઈ જાય અને હાથને બી રિલેક્સેશન મળે છે. બહુ સરસ. તો આ તમે બે ઉપયોગી પોઝ તમે શ્રોતા મિત્રોને કહ્યા. ડોક્ટર મહેક, હવે આપણે જયારે શ્રોતા મિત્રોને એક એક્સપર્ટ તરીકે, એક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે અને એક યોગના એક્સપર્ટ તરીકે તમારે શ્રોતા મિત્રોને સંદેશ આપવો હોય તો આજે તમે શું સંદેશ આપશો? હકીકત એ છે કે યોગ આપણો સમય લેતો નથી પરંતુ આપણને સમય આપે છે. મારા શ્રોતા મિત્રોને આજે મારે ખાસ એટલું જ કહેવું છે કે નાનાથી લઈને મોટા દરેક ઉંમરના વ્યક્તિ ચેર યોગા કરી શકે છે. બરોબર.
જે વધારે વળી ના શકતા હોય, અઘરા આસન વગેરે ના કરી શકતા હોય, વારંવાર ઊઠ બેસ ના કરી શકતા હોય, જેમાં શરીરની સ્ટીફનેસ હોય છે, એ લોકો ચેર યોગા તો કરી જ શકે છે. બરોબર. કંઈ પણ ના કરવા કરતા કંઈક કરવું હંમેશા ઉત્તમ છે. સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. નિયમિત રીતે ડેલી હાથ પગ અને કમર વગેરેની નાની નાની એક્સરસાઇઝ અને પ્રાણાયામ કરી શરીરને સ્વસ્થ અને સમતોલ રાખી શકાય છે. તમારા શરીરને એક મંદિરની જેમ ટ્રીટ કરો. વર્શિપ ઇટ. બસ મારે લાસ્ટમાં એટલું જ કેવું છે કે યોગ કરો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. બહુ સરસ. ફરીવાર તમારો આભાર. ડોક્ટર મહેક, તમે બહુ જ સરળ ભાષામાં કેટલીક મહત્વની વાતો કરી અને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ઉંમરની વ્યક્તિને મદદરૂપ થઈ શકે એવી વાતો કરી. એ બદલ તમારો આભાર અને તમને ખૂબ શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. મને બહુ જ મજા આવી. આઈ હોપ જે બી મને સાંભળી રહ્યા છે એ ડેલી લાઈફમાં ચેર યોગાને આપના રૂટીનમાં અપનાવે અને એ લોકોની બી લાઈફ સુધારે અને સ્વસ્થ રહે, મસ્ત રહે.